રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી એક ગ્રાહકે સેલિબ્રેશન માટે કેક ખરીદી હતી, પરંતુ આ ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે અતુલ બેકરીની। આ કેક અહીંયાથી જ ગ્રાહકે છે જયદેવભાઈ નામનો ગ્રાહક છે કે જેને કેક છે તે પસંદ કરી હતી અને ત્યારબાદ કેક છે તે એક્સપાયર થયેલી હોવાનું છે તે સામે આવ્યું હતું। સાથોસાથ ગ્રાહકને ત્યારબાદ જે ચોકો લાવા કેક છે, આજે હું આપને બતાવી રહ્યો છું, આ પ્રકારની ચોકો લાવા કેક છે તે આપવામાં આવી હતી, પરંતુ તે પણ એક્સપાયરી થઈ ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ખુદ બેકરીના જે સંચાલક છે તેને પણ આ બાબતે પોતાની કબૂલાત આપી છે। સાથોસાથ સમગ્ર મામલે હાલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો। એ વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે છે એક કેક અને બીજી અલગ અલગ વસ્તુઓ જે નાણાવટી ચોક પાસે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા જોવામાં આવી તો કેક જે છે વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી। તો તે વિડીયોના અનુસંધાને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયા, તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે અલગ અલગ કેક અને અલગ અલગ બીજી બ્રેડની વસ્તુઓ છે તેમના પણ નમૂના લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અતુલ બેકરી જે છે તેની રાજકોટમાં બીજી અલગ અલગ ઘણી જગ્યાએ બ્રાન્ચો આવેલી છે, તો તે બધી બ્રાન્ચોની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે। કાર્યવાહી થાય છે જે છે આપ જોઈ શકો છો કે જે રીતે મેં કહ્યું કે વાસી અને એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ છે તો તેનો જે છે આપણે સ્થળ પર જ નાશ કરવાના છીએ અને ત્યારબાદ જે છે અલગ અલગ જે વાસીઓ કે વસ્તુઓ આવેલી છે તેનો આપણે અહીંયા જે છે નમૂના લઈ અને જે છે આપણે લેબ અર્થે લેબ જે છે લેબમાં મોકલી આપવાના છીએ અને જે છે નમૂનાનું જે આપણે લેબમાંથી જે કંઈ પણ રિઝલ્ટ આવે તો તેને અનુસંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રકારની કેક કે ખાદ્ય પદાર્થો ખાવાથી કયા પ્રકારની બીમારી છે? આવો વાસી ખોરાક જે છે બ્રેડ વાળી વસ્તુઓને ખાવાને કારણે ખાસ ચોમાસામાં જે છે ડાયરિયા છે, વોમિટિંગ છે, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ જે છે તેવી સમસ્યાઓ આપણને થઈ શકે છે। દંડાત્મક શું કાર્યવાહી? દંડાત્મક જે છે એસડબ્લ્યુએમ વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જે સ્વચ્છતા કે ન કરવા સ્વચ્છતાની જાળવણી કે ન કરવામાં આવે તો તેઓને પણ જાણ કરેલ છે, તો તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। ઈ ભાઈ લઈને આવ્યો ને કેક, એટલે 5-6 કસ્ટમર હતા, બરોબર છે, એ કે વાસી છે એટલે આપણે હું કસ્ટમર બીજા ન બગડે, હવે તમે વાસી છે દઈ દો ભાઈ, અને પૈસા આપણે પાછા દઈ દીધા, બરોબર છે, લ્યો। એને એવું કીધું કે અમને પૈસા પાછા ન આપ્યા? ના ના, પૈસા આપ્યા, આપણે ગમે ને કયો ન આપ્યા તો ભાઈ ને લેવો બીજી વસ્તુ હોય કે આપી? ના ભાઈ ના, પૈસા આપ્યા એક્સપાયરી ચોકો પોપ માં પાછળ અમે આમાં હું અમારે એક્સપાયરી લાવો તો એક્સપાયરી બધું પાછું જાતું જ હોય। એક્સપાયરી અમારે બધું કંપનીમાં દરરોજ પાછું જાતું હોય। જો હા, જો આ છે જ, તમે જોઈ લો। તમે કેમ વેચ્યું કેમ? આ એક્સપાયરી વાળું કેમ રહી ગયું? તમે શું? મારી વાત સાંભળો, એમાં હું જ અમારે એક્સપાયરી વાળી જે વસ્તુ ને પાછળ રાખતા હોય આ લોકો કંપની, બરાબર છે, એટલે એમાં એ ભાઈએ થોડું હલાહલી કરી કે જલ્દી આપો, એટલે એ પાછળ દેવાની વસ્તુ એમને 2-3 હારે ફટાફટ દેવાઈ ગઈ, બીજું કઈ નથી। અને આપણે એનો ફોન એનો ફોન આવ્યો, આપણે કીધું તું નાખી દે ભાઈ, બરાબર, બીજી લઈ જા અથવા પૈસા પાછા લઈ જા। માનો છો કે એક્સપાયરી વાળો માલ દેવાઈ ગયો છે તમારાથી? દેવાઈ ગયો એટલે વસ્તુ એવી છે કે પાછળ અમારે પાછું દરરોજ જાતું જ હોય, સમજી લો। ડેઈલી નું એક્સપાયરી હોય ને, આ જો આ બધું એક્સપાયરી અમારે જો ડેઈલી જાય કંપનીમાં,